ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દમણ નવોદય વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તમામ બાળકોને ટેન્શન મુક્ત બનાવવા અને એકાગ્રતા વધારવા માટે પરીક્ષા પહેલા એક દિવસીય યોગ શિબિરનું આયોજન પતંજલિ યોગ સમિતિના મહિલા પ્રભારી તનુજાબેન આર્યાએ બાળકોને યોગ કરાવ્યા હતા। ભારત સ્વાભિમાનના પ્રભારી રમેશભાઈ દાભોલકરજી, પતંજલિ યોગ સમિતિના આયોજક ચાર્જ રાજેન્દ્ર કોકાટે, વલસાડ જિલ્લા કાર્યકારી પ્રમુખ શીલાબેન વાસી, યોગ શિક્ષક નીતાબહેન પટેલ, યોગ શિક્ષક માનસી પાટીલ, મણિબેન શ્યામજીભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન સાથે નવોદય વિદ્યાર્થીઓએ યોગાસન કર્યું હતું। સમગ્ર નવોદય વિદ્યાલયના આચાર્ય સર, તમામ શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। બાળકોની સાથે સ્ટાફે પણ યોગાસન કર્યા હતા અને બાળકોને તેમની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી।